જઈને પૂછશો તો પણ ત્યાં પણ સ્પષ્ટ જ જવાબ હશે કે અમે કોઈ દિવસ વિક્રમને કે કોઈ એના ઘરનાને ક્યાંય એવી રીતના જોયા નથી. હું આવી વાતો તમને કેમ કરું? અત્યારે તમને બી ખ્યાલ છે કે રીલનો જમાનો છે, રિયલનો નથી. કે મારે આ કામ કરવું છે તો એ નથી જ થવાનું, કારણ કે એ ફોન ઓલા ઉપાડે તો એ કામ થવાનું છે, અને ફોન ઉપડે નહીં કારણ પૂછી જુઓ. હું નથી બોલતો, તમે પૂછીને જુઓ એમ, પછી તમે વિચારજો. મારા મમ્મીએ ત્યાં જઈને હાથેથી ખવડાવેલું છે બધા. એટલે તમે અત્યારના હરોફરો તમે અહીંયા 10 દિવસ રોકાવ, પ્રવાસ કરો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા જેવી વાતો સાંભળી એવું કાંઈ છે જ. ગુજરાતમાં અનેક નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે, પરંતુ સૌથી વધુ ચર્ચા જે પોરબંદરમાં જિલ્લામાં આવતી કુતિયાણા બેઠક છે, કુતિયાણા નગરપાલિકા છે, અહીંની ચૂંટણી છે. અહીંના વર્તમાન જે નગરપાલિકાના પ્રમુખ છે ડેલીબેન ઓડેદરા છે, તે તો ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ તેમના સુપુત્ર છે વિક્રમભાઈ ઓડેદરા છે, તે પણ પહેલી વખત તેઓ રાજકારણમાં આવી રહ્યા છે. રાજકારણમાં તેઓએ ઝંપલાવ્યું છે. આપણી સાથે વાત કરવા માટે વિક્રમભાઈ ઓડેદરા જોડાયા છે. આવો સીધા તેમની સાથે વાત કરીએ. વાત ગુજરાતી પર. વિક્રમભાઈ, વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા તો વિક્રમભાઈ, પહેલી વખત આપ રાજકારણમાં આવ્યા છો, રાજકારણમાં કદાચ ડેબ્યુ કરી દીધું છે, એન્ટ્રી કરી દીધી છે એમ કહી શકાય, શું કહેશો? મેં મોદી સાહેબના વિચારધારણા જોઈ અને ભારતીય જનતા પાર્ટીના બધા કામ જોઈને મને એવું લાગ્યું કે મારે પણ હવે જનતાની સેવા કરવા માટે આવવું પડે. શું એવા કયા લોકોનો કાર્ય હોય કે કુતિયાણા વિસ્તારની વાત હોય કે કયા એવા કાર્યો કે પહેલી વખત આપ ચૂંટણી લડી રહ્યા છો, પહેલી વખત અહીંના ઉમેદવાર છો, તો જીતીને આવો તો કયા એવા કાર્યો છે જે તમે વિચારેલા હોય ક્યાંય કરવાના છે? ઘણા બધા છે. જે હમણાં 2 વર્ષથી છેલ્લા વહીવટદાર શાસન હતું તે દરમિયાન પણ મારી મમ્મીએ જે કામ કર્યા છે, સ્ટ્રીટ લાઇટ છે, રોડ રસ્તા છે, એ બધું. તો હજી આગળ જે વહીવટદાર શાસન દરમિયાન જે કામ નથી થયેલા એ કામ પૂર્ણ કરવા માટે. રોડ પાણીના પ્રશ્નો કુતિયાણામાં સૌથી વધુ છે, એ અંગે શું કહેશો? નહીં, એમાં એવું છે કે જે વિપક્ષ પક્ષ છે, બરાબર, જે એ લોકો બતાવે છે એ જ્યાં કામ ચાલુ છે એ રસ્તા મીડિયા ઉપર બતાવે છે. હકીકતના જે રસ્તા બધા થઈ ગયેલા છે તે કોઈ બતાવવા માંગતા નથી. એવું બધું છે કે જે રસ્તો છે, જે રોડ છે, જે કમ્પ્લીટ રીતે થઈ ગયેલો છે, જ્યાં ખાડા ખબડા ક્યાંય છે જ નહીં, જ્યાં રસ્તો પાસ અને હજી કાંઈ થયું જ નથી એવા રસ્તા છે, એ રસ્તાને લાઈનમાં લઈને બતાવે છે આ લોકો. વિક્રમભાઈ, આપ પણ જોતા છો અત્યારે સોશિયલ મીડિયા બહુ આગળ પડતું થઈ ગયું છે. એક નાની ઘટના બને તો પણ દેશ વિદેશમાંથી બહુ ક્ષણિકમાં પહોંચી જતા હોય છે. તો સોશિયલ મીડિયામાં જે રીતે આપણી ચર્ચા થઈ રહી છે એ અંગે તમે શું કહેશો? નહીં, એમાં એવું છે કે જે વ્યક્તિગત માણસ હોય એ મને ઓળખે જ છે પૂરતી રીતે. જે ગામના છે, મારા ભાઈઓ છે, યુવાન જેટલા છે, એ બધા મને ઓળખે જ છે કે હું કઈ રીતનો માણસ છું, કઈ રીતનું વ્યક્તિત્વ છે મારું. એ બાકી તો અફવા તો તમને પણ ખ્યાલ છે કે ફેલાવાની હોય તો ફેલાવાની જ છે. ખોટો ભાઈ આ તે એવું બધું. ભાઈ, આપની સામે કોઈ ચૂંટણી લડતું નથી તો આ શું છે? એની એ વાત ખોટી છે. એનું કારણ છે કે જે 2018માં જે ચૂંટણી ગઈ હતી નગરપાલિકાની, એમાં એના 24 સભ્યો ઊભા જ હતા અને એમાંથી એના 5 જ સભ્યો આવેલા હતા. જો એવો ડરનો માહોલ હોય, એવું બધું હોય તો સામે કોઈ પબ્લિક ઊભવાનું જ નથી ને. એવું નથી, કામ જોઈને માણસો નથી ઊભતા. એમ કે આપણે કામ થાય જ છે. અત્યારના એવું માણસને એવું કોઈને એવું નહીં લાગે કે હું આ નથી. અત્યારના નોર્મલ માણસ જે હોય, જે માની લો કે કોઈ પણ સાધારણ માણસ જે હોય, એનું પણ ખુદનું કામ ખુદથી થઈ જાય છે. અહીંયા આવે ક્યાંય ઉપર જવાની જરૂર જ નથી રહેતી. એમ રાતે દિવસે ગમે ત્યાં. એટલે લોકોનો પ્રેમ છે એટલો. આપની ઉંમર જે રીતે આપણે વાત થઈ ગઈ, 28 વર્ષ જેટલી ઉંમર છે અને યુવા આપણે કહી શકીએ. તો યુવાનો માટે કયું આપણું બેકગ્રાઉન્ડ નીકળી ગયું, આપણું જે ભૂતકાળ, આપણે કેટલું એજ્યુકેશન તમે લીધેલું છે, અને યુવાનો માટે વિક્રમભાઈ શું વિચારી રહ્યા છે? યુવાનનું એવું છે કે અત્યારના યુવાન હશે તો માની લો કોઈ એજના છે, મારી એજના છે, જે એ લોકો મને કહી શકે આવીને, કોઈ બી રીતે કહી શકે. એમ હજી આપણે થોડીક મોટી એજના હોય તો એ રીતના યુવાન થોડાક અચકાય. જે ગામની પ્રજાના યુવાન છે જેટલા આપણા, એ બધા અચકાય થોડુંક આમ બોલતા કહેતા. આ મને બેઝિચક કહી શકે આવીને કે ભાઈ આ છે, ઓલું છે. તો યુવાનનો સપોર્ટ મળે. જેમ તમે જોવો છો આખા ભારત દેશમાં અત્યારના યુવાન ઉપર જ બધું છે. અને અમારી પેનલમાં, હાલની પેનલમાં અત્યારે બધા યુવાન જ છે, મોસ્ટ ઓફ યુવાન છે. એમ કે ગામનું રસ્તા કોઈ બી વસ્તુનો રસ્તો કાઢી શકે એવા યુવાન છે. કોઈ પણ સમસ્યાનો રસ્તો નીકળી શકે એવા. વિક્રમભાઈ, 2 દિવસથી અમે આ વિસ્તારનો પ્રવાસ કરી રહ્યા છીએ. આજે પણ પ્રવાસ ચાલુ છે. મને હજુ સુધી સમજાણું નથી કે અહીંયા હકીકત ભાજપ સામે છે કે કઈ રીતે? ભાજપની સામેની જે પક્ષ હોય એ ભાજપના વિરોધ જ હોય. એ બધી અફવા છે કે
ભાજપ આરે વિરોધ નથી, આમ નથી, એ બધી અફવા છે થોડી. હમ. એને એવું લાગે છે કે નથી, પણ તમે પણ જોવો છો કે ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં ઊભીને હું એવી વાત કરું તમને, હું તમારા વિરોધમાં જઈને હું એવી વાત કરું, મારા તમારાથી વિરોધ નથી, તો એનો કોઈ મતલબ નથી. એ બધી પબ્લિકને ગુમરાહ કરવાની વસ્તુ છે. વિક્રમભાઈ, હું જ્યાં સુધી સમજુ છું, જ્યાં સુધી તમે પણ કદાચ જોતા હશો કે પેપરની હેડલાઇન હોય કે ઘણી વખત સોશિયલ મીડિયા હોય, મીડિયા હોય, હજુ ક્યાંક જોવા મળે કે ભાઈ કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી થાય છે અને પોરબંદરની હદ શરૂ થાય છે અને આપણે પોરબંદર વિસ્તારમાં બેઠા છે. તમે આ વિસ્તારમાંથી આવો છો, આ અંગે મારે બહુ બારીકાઈથી સમજવું છે. આવું કેમ છે ને હકીકત છે કે નથી? એવું હતું આજથી 30 વર્ષ પહેલા ભાજપ સરકાર ના હતી ત્યાં એવું હતું કે તમારી વાત સાચી છે, ત્યાં બોર્ડે હતો, એ વાત સાચી છે, બરાબર. પણ એ ભાજપ સરકાર ના હતી એ પહેલા હતું બધું. ભાજપ સરકાર આવ્યા પછી એ બધું લુપ્ત થઈ ગયું છે, કાયદેસર રીતના લુપ્ત થઈ ગયું છે. તમે અત્યારના હરોફરો તમે અહીંયા 10 દિવસ રોકાવ, પ્રવાસ કરો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા જેવી વાતો સાંભળી એવું કઈ છે જ નહીં. છે 4-5 માણસો એવા હોય છે, પણ બધા એવા નથી. શું કહેશો, આપ તો અત્યારે રાજકારણમાં આવ્યા છો, પરંતુ એવા કોઈ કાર્ય કે આપણે રાજકારણમાં નહોતા ને એવા કોઈ લોકોના કામ કરેલા હોય, કોઈ એવા કાર્યો ખરાબ? હા, ઘણા બધા એવા કાર્યો છે. અત્યારના હું શું તમને બોલવા બેસું એવું બધું, પણ એવું ઘણા બધા કાર્યો છે એવા કે જે હું સત્તામાં હોય ના હોય કે એવું કંઈ, હું તો પહેલી વખત છું અત્યારે, તો બી ગમે એ કોઈનો બી ફોન આવે ગામમાંથી, ગમે એ છે, ગમે ત્યાં હું કામ કરું જ છું માણસોને, ગમે હોય કોઈ પણ વસ્તુનું કામ હોય, નાના મોટું કામ હોય, જેમ મારાથી થતું હતું જે મેં કરું જ છું એમ. વિક્રમભાઈ, શું કહેશો, આપના માતુશ્રી સક્રિય રાજકારણમાં છે કદાચ 27 એટલે 3 દાયકા જેટલો સમય છે. ક્યાં એવું આપણા માતુશ્રીનું કયું એવા કામ કે જેની વિચારધારા સાથે તમે પ્રેરિત હોય, ભાજપની વિચારધારા સાથે જેમ તે કીધું, ક્યાં એવા આપણા માતુશ્રીના ક્યાં એવી વાત કે ક્યાં એવા ગુણો કે જેના કારણે તમને એમ થાય કે તમારે પણ રાજકારણમાં સાથે રહેવું જોઈએ? એમાં એવું છે, અત્યારના હાલમાં આપણે ગુજરાતના કંઈક 3rd નંબર ઉપર આપણે ઘર જે યોજના છે મોદી સાહેબની, આવાસ યોજના, હા બરાબર, તમને ખ્યાલ હશે એ બિલકુલ. એટલે એ આપણે 2500 મકાન બનાવેલા છે ઘર, કે જે ક્યાંય ઘર તમે કુતિયાણામાં આજથી 3-4 વર્ષ પહેલા આવો અને તમે જે ઘર જોયા હોય તમે અત્યારે આવો એટલે તમે થોડુંક ચોંકાવનારું લાગે કે અહીંયા આટલા બધા ઘર કઈ રીતે. આપણે રાણાવાવ છે એની સત્તા, જે એનસીપી માંથી નથી, સમાજવાદી પાર્ટીના હતા, એને ધારાસભ્યની, તમે ત્યાં 2 ઘર પાસ થયા હોય એવું તમે ખાલી જોઈ લેજો, 2 ઘર પાસ નથી કરાવડાવ્યા. અને હાલમાં આપણે 2500 જેટલા ઘર પાસ કરાવેલા છે. પછી ઘણું બધું બીજું જે નાના માણસને જે કામ હોય, હું ના બોલી શકું અત્યારના તમને, કે જે પર્સનલી કરેલા હોય કામ, ઘણા નાના લોકો હોય, તમે મધ્યમ વર્ગના લોકો છે જે બધી રીતે પહોંચી ના વળતા હોય, એ બધા લોકોના. વિક્રમભાઈ, આ તો રાજકારણની વાત થઈ, પણ બીજી 2-4 વાત કરીએ છીએ. આ પોરબંદર વિસ્તારમાં એટલે અહીં વિદેશ જવું બધા લોકો માટે બહુ સામાન્ય છે, કારણ કે 1-2 ઘરેથી કોઈ વિદેશના આવું ના બને. તો વિક્રમભાઈ એવું કઈ વિચાર્યું છે ભવિષ્ય માટે વિદેશ જવાનું કે પછી કુતિયાણામાં જ? નહીં, કુતિયાણામાં જ જનતાની સેવા કરવાનું વિચાર્યું છે, કારણ કે મને મોદી સાહેબના જે વિચારધારણા છે, કે જે એનું કામ કરવાની રીત છે બધી, કે સ્પષ્ટ બધી રીતે નીડર થઈને, એટલે મારી એવું છે વિચારધારણા કે હું કામ કરું બધાના, લોકોની વચ્ચે જઈને લોકોના પ્રશ્ન હલ કરું. વિક્રમભાઈ, ચૂંટણીમાં ઉતરતા પહેલા કદાચ વિચાર્યું છે કે ભાઈ શરૂઆત નગરપાલિકાથી છે, પણ ભવિષ્યમાં શું વિચારેલું છે? કઈ ચૂંટણી કદાચ આ જીતી જાવ છો, ભવિષ્યમાં ક્યાં ક્યાં વિક્રમભાઈ જોવા મળી શકે ચૂંટણી મેદાનમાં? જે રીતનો જનતાનો પ્રેમ મળશે એ રીતના આગળ જોઈશું આપણે બધું. વિક્રમભાઈ, તમે જે રીતે વાત કરી રહ્યા છો કે સક્રિય રાજકારણમાં આવે તો પ્રવેશી ચૂક્યા છો, પરંતુ ક્યાં એવા કાર્ય કે ભાઈ એવું જરૂરી છે કે ભાઈ રાજકારણમાં આવે તો જ લોકોના કામ થાય? રાજકારણમાં નહોતા તો કોઈ એવા લોકોના કામ કે જે તમે કહી શકો કે ભાઈ અમે આ કામ કરેલા છે, રાજકારણમાં નહોતા તો છતાં એવા કોઈ કામો ખરા? હા, ઘણા એવા બધા કામો છે જે કરેલા છે. કોરોના સમયમાં મારી માતાએ કામ કરેલા છે, જે કે ત્યાં જઈને અને પોતાની હાથે પીરસીને જમાડેલું છે, એ બધું કરેલું છે. પછી બીજું કાંઈ સામાન્ય કોઈ માણસને કામ હોય એ બધા કરેલા છે, મેં ખુદે કરેલા છે. મારા મધર તો સત્તામાં હતા ને કામ કરેલા છે, પણ મેં સત્તામાં ના હોવા છતાં પણ કામ કરેલા છે ગામના. બીજું કે આ વિસ્તારમાં ઘણા એવા વેપારીઓ છે, વેપારીઓ વિક્રમભાઈ લોકોની વચ્ચે જાય તો વેપારીઓ સ્વીકારે ખરા? અને સ્વીકારે તો ક્યાં કારણે સ્વીકારે? હા, 100% સ્વીકારે. એનું કારણ છે કે આજ દિવસ સુધી વેપારી ભાઈઓને કોઈ પણ જાતની તકલીફ પડવા પણ નથી દીધી, અને મારા તરફથી તો 0 તકલીફ પડવામાં આપણે વિચારીએ કે તકલીફ પડવા માટે કોઈ પણ વસ્તુ આપણે કરીએ એવું એકેય કાર્ય નથી થયું છે અમારા તરફથી. હું બોલીશ
તો એ તો હું મારું ખુદનું સારું જ બોલવાનું હોય, પણ તમે વેપારીને જઈને પૂછશો તો પણ ત્યાં પણ સ્પષ્ટ જ જવાબ હશે કે અમે કોઈ દિવસ વિક્રમને કે કોઈ એના ઘરનાને ક્યાંય એવી રીતના જોયા નથી કે કોઈ રીતના હેરાનગતિમાં કે કોઈ બાબતે એવું નથી. વિક્રમભાઈ, આપ યુવા છો, આપણે પૂછી શકીએ કે ભાઈ ક્યાં એવા, તો રાજકારણની વાત થઈ તો બીજી કોઈ આપણે વાત કરીએ તો ક્યાં એવા શોખ કે જે એમ થાય કે તમને મજા આવતી એવા શોખ ક્યાં? હા, સ્પોર્ટમાં ક્રિકેટ છે કે જે હાલમાં મારા મગજમાં એવો વિચાર આવ્યો કે કુતિયાણા ગામ નાનું છે, એની આગળ કંઈ એવું ગ્રાઉન્ડ નથી ક્રિકેટ રમવા માટે. છે મદ્રેસા છે પણ એ થોડુંક શોર્ટ છે, આમ બોક્સ ક્રિકેટ ટાઈપ છે. તો આગળના સમયમાં તમને ખ્યાલ છે મનસુખભાઈ માંડવિયા છે, ખેલમંત્રી છે આપણા, તો એને કંઈક એવી અરજી કરશું આપણે કે ક્રિકેટ ગ્રાઉન્ડ લઈ આવે, અને 100% એના ઉપર પૂરેપૂરું કામ રહેશે મારું ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર. વિક્રમભાઈ, આપ અત્યારે પ્રચાર કરી રહ્યા છો, મતદાનને હજી થોડા દિવસની વાર છે અને પરિણામ તો સ્વાભાવિક મતદાન પછી હોઈ શકે. તો વિક્રમભાઈ જીતી જાય છે તો શું, અને માની લો કે વિક્રમભાઈ હારી જાય છે તો શું? એમાં એવું છે કે આપણે જીતી જઈશું તો જે કન્ટિન્યુ જેટલા કામ થયેલા છે એનાથી પણ એમાં 50%નો વધારો આવશે. કારણ કે અત્યારની હાલની પેનલ જે છે એ યુવા પેનલ છે, અમારી આખી જે છે એમાં યુવા વધારે છે, તો એમાં કામમાં 100% વધારો આવવાનો જ છે. જેટલા થાય છે એનાથી પણ વધારો આવવાનો જ છે કામમાં, કારણ કે યુવા સંગઠન છે. તમે સમજો છો કે યુવા છે એ ગમે એ રીતના તમે રસ્તા ઉપર જાઓ તો કોઈ બી રીતના આપણે કોઈ પણ કહી શકે કે ભાઈ મારે આ કરવાનું છે, મારે ઓલું કરવાનું છે, એટલે કામ તો 100% થવાના છે. વિપક્ષ આવી જાય સત્તા ઉપર તો શું થાય ગામનું? તો એમાં એવું છે કે અત્યારના મોસ્ટ ઓફ ગામમાં મારા મમ્મી લેડીઝ છે, બરાબર, એટલે કોઈ બી લેડીઝને આવવું હોય તો કાંઈ તકલીફ થાય નહીં. ખુલ્લેઆમ કોઈની બેન દીકરી આવે, ઘરે આવી શકે, બેસી શકે, પ્રશ્ન કરી શકે કે ભાઈ જવાબ મળે પ્રશ્ન કરે એનો, બરાબર. અને સામેવાળા જે છે એ હાલમાં 12 વર્ષથી ધારાસભ્ય છે અને એ ઓલરેડી સત્તા ઉપર છે ધારાસભાની, તો બી એક કામ નથી કર્યું ગામમાં, કોઈ પણ જાતનું કામ કર્યું જ નથી ગામમાં. તો હવે એના ભાઈ પ્રમુખ થઈ અને શું કામ કરી બતાવશે ગામને? જો એ પ્રમુખ બની જાય સામેવાળી સત્તાના, તો ગામને અહીંયાથી જઈ અને પોરબંદર ધક્કા ખાવા પડે. નાનું એવું કામ હોય, લાઇટ છે, કોઈ પાણીનો સમસ્યા છે, તમે એને જઈને કહો છો કે મારે આ કામ કરવું છે, તો એ નથી જ થવાનું. કારણ કે એ ફોન ઓલા ઉપાડે તો એ કામ થવાનું છે, અને ફોન ઉપડે નહીં, કારણ કે એનું ટાઈમિંગ ચેન્જ છે. આપણે નોર્મલ તમે સવારે 7 વાગે ઉઠો, એ લોકો સાંજે 7 વાગે ઉઠે, એવું છે. એટલે કામ ના થાય. કામ આખો જે અત્યારના પ્રગતિમાં જે કુતિયાણાનું પ્રગતિ પંથે નામ છે એ બધું અટકાય છે. અત્યારના તમે દુકાનના ભાવ જોવો, પહેલા આજથી 15-20 વર્ષ પહેલા જે રેગ્યુલર ભાવ હાલતા હતા કે 5-6 લાખની દુકાન હતી કુતિયાણા ગામમાં, અત્યારે એ દુકાનના 35-40 લાખ રૂપિયો છે મેઇન રોડ ઉપર. તમે પૂછી જુઓ, હું નથી બોલતો, તમે પૂછીને જુઓ, એમ પછી તમે વિચારજો કે કેટલો વિકાસ થયો છે. હવે એ વિકાસની વાતો કરે છે કે વિકાસ છેલ્લા 15 વર્ષથી થયો નથી, આમ નથી. 15 વર્ષથી તો હાલમાં એ 12 વર્ષથી તો સત્તા ઉપર છે, તો એને આવવું જોઈએ ને કુતિયાણામાં કે શું છે ભાઈ, ધારાસભ્ય એટલે કે કુતિયાણા એનામાં જ આવે છે. આ તો આવે ઇલેક્શન ટાઈમે આવે, પછી ક્યારે નહીં. તમે ગામમાં પૂછી જો, હું નથી બોલતો. તમને એમ થાય કે આ સામેનો પક્ષ છે એટલે બોલે છે, એવું નથી. તમે ગામમાં પૂછી જો, આવતા જ નથી. આવે કંઈ ઇલેક્શન ટાઈમ હોય તો મત માગવા માટે આવશે, પછી પાછું ભૂલી જશે. અને કોરોના ટાઈમની હું તમને વાત કરું, કોરોના ટાઈમમાં એક વખત સિંગલ વખત પૂછવા માટે કોઈ નથી આવ્યું કે જે મધ્યમ વર્ગના લોકો છે એને જમવાની પ્રોબ્લેમ છે, શું છે શું નથી, કોઈએ કાંઈ પૂછ્યું નથી. પણ મારા મમ્મીએ ત્યાં જઈને હાથેથી ખવડાવેલું છે બધાને કે કોઈ તકલીફ હોય. હવે હું આવી વાતો તમને કેમ કરું? અત્યારના તમને બી ખ્યાલ છે કે રીલનો જમાનો છે, રિયલનો નથી, બરાબર. તો પણ આપણે રિયલ રહીને કામ કરીએ છીએ, રીલમાં કામ નથી કરતા. ખૂબ ખૂબ આભાર વિક્રમભાઈ, આપ અમારી સાથે જોડાયા. તો આ કુતિયાણા બેઠક જે છે અહીંની નગરપાલિકા છે, તેમના ભાજપના ઉમેદવાર હતા અને ઢેલીબેન જે વર્ષોથી અહીં શાસન કર્યા છે, તેમના સુપુત્ર છે. પહેલી વખત તેઓ રાજકારણમાં આવી રહ્યા છે, જે રીતે તેમના કાર્યો છે તેમની વાત કરી રહ્યા છે. પરંતુ હવે જ્યારે મતદાન થશે અને ત્યારબાદ પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે કે કુતિયાણામાં પરિવર્તન કે પુનરાવર્તન. તો બસ આટલું જ. ફરી મળીશું વાત ગુજરાતી પર.